ગાંધીજી રાતોરાત સફળ કે રાષ્ટ્રપિતા નથી બની ગયા. અંગ્રેજો જે દુનિયામાં આખા પૃથ્વી ઉપર જેમનું સૌથી વધારે મોટું શાસન હતું, એવો અંગ્રેજ શાસન હતું, એની સામે લડવા માટે એમણે હિંમત કરી. કે બાળપણમાં એમણે નિર્ભયપણું કોણે શીખ્યું તો કે એના ઘરમાં જે કામવાળા બેન હતા એમણે કીધું કે ડરવાની જરૂર નથી, તારે જ્યારે ડર લાગે ત્યારે રામ ભગવાનને યાદ કરવાનું. તો એ ગુણ એમનામાં વિકસ્યો. મોટા થઈને પણ એટલા બધા નિર્ભય થયા કે એમને કોઈ દિવસ ક્યારેય કોઈથી ડર નહોતો લાગતો. પછી તો કે એમણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે એમણે હરિશ્ચંદ્ર અને તારામતીનું એક નાટક જોયું. સત્યવાદી હરિશ્ચંદ્ર એનું નામ છે, કે ક્યારેય ખોટું જ ન બોલે. તો ગાંધીજીએ એને બાળપણમાં જ્યારે આ નાટક જોયું, એ નાટકમાંથી એ શું શીખ્યા કે હંમેશા સત્ય બોલવું. તો આજીવન એમણે એ ગુણ એના જીવનમાં ઉતાર્યો. સત્ય એ જ પરમેશ્વર.